હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું તહેવારો કે રક્ષાબંધન સ્પેશિયલ સ્વાદિષ્ટ મીઠાઈ. કંદોઈની દુકાન જેવી જ આપણે આ મીઠાઈ બનીને તૈયાર થશે. તો મિત્રો, આજે આ સ્વીટ બનાવવા માટે બહુ જ વાર લાગેલી છે. તો તમે મારો વિડીયો લાસ્ટ સુધી જોશો તો તમને ખબર પડશે મેં કેવી રીતે આ સ્વીટ બનાવેલી છે. તો મારી ચેનલને લાઈક કરો, તમારા દોસ્તો, તમારા પરિવાર સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તમે નહીં ભૂલતા. આ સ્વીટ છે તે બહુ જ ટેસ્ટી એવી બનીને તૈયાર થઈ છે મિત્રો, અને થોડી વસ્તુમાં જ આ વસ્તુ બની અને તૈયાર થયેલી છે. તો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ. તો મેં કાજુ, ઘરે કાઢેલો દૂધનો માવો, ટોપરું, ખાંડ અને પમ્પકિન સીડ્સ લઈ લીધા છે, અને આ મેં ડ્રાયફ્રૂટ લઈ લીધું છે. તો હવે આપણે કાજુને મિક્સી જારમાં સરસ એવો પેસ્ટ કરી લેવાનું છે, ફાઇન પાવડર. તો આપણે 1 કપની માપથી બનાવશું. આ કાજુ ખજૂર બોલ મેં બનાવેલા છે મિત્રો. તમે કોઈ પણ શેપ પણ દઈ શકો છો. મેં આ કાજુનો સરસ એવો ભૂક્કો કરી, તેલ છૂટું પડે એટલો બધો ભૂક્કો નથી કરવાનો, આપણે એકદમ સરસ દરદરો ભૂક્કો કરીને તૈયાર કરવાનો છે. અને મેં આ કાજુનો જે ભૂક્કો છે તે આ 1 કપમાં લઈ લીધો છે. પછી આપણે જો મેં ડ્રાયફ્રૂટ પણ લઈ લીધું છે. હવે આપણે પમ્પકિન સીડ્સને સરસ એવું પીસી અને ડ્રાયફ્રૂટની સાથે મિક્સ કરી લેશું, એટલે સરસ એવો ગ્રીન કલર થોડો આવી જશે, કેમ કે આપણે આમાં ફૂડ કલર નથી નાખવાનો ખજૂરના બોલમાં. હવે હું ખજૂરના બીજ કાઢી અને સરસ એવો ટુકડા કરી અને મિક્સી જારમાં હું ખજૂરને સરસ એવા પીસી નાખીશ. આવા ટુકડા કરી અને આવું પીસી નાખવાનું છે. પછી હું એને સાઈડમાં રાખી દઈશ. હવે હું એક પેનમાં માવો લઈ લઈશ, જે દૂધનો બનાવેલો છે. તે તમે આમાં દૂધનો પાવડર પણ લઈ શકો છો. મેં આ માવો 2 થી 3 દિવસ પહેલાં બનાવીને કાલે મેં વિડીયો આખો તમારી સાથે શેર પણ કરેલો છે. એકદમ સ્લો ફ્લેમ પર માવો શેકાઈ જાય ત્યાં સુધી તેને સરસ એવો શેકવાનો છે. પછી આપણે તેમાં દૂધ એડ કરીશું. સરસ બદામી રંગનો થઈ જાય આછો ત્યાં સુધી શેકીશું. હવે આપણે આમાં 1 વાટકી જેટલી દૂધ નાખવાનું છે. તમારે અંદાજ પ્રમાણે લઈ લેવાનું છે, કેમ કે આમાં ટોપરું અને કાજુનો ભૂક્કો આવશે, એટલે વધારે પડતું ડ્રાય ન થઈ જાય. સરસ એવી મીઠાઈ આપણી બનીને તૈયાર થશે. સરસ એવું મિક્સ થઈ જાય માવો અને દૂધ થોડું એવું. પછી આપણે તેમાં ટોપરું નાખી દેવાનું છે અને કાજુનો ભૂક્કો એડ કરી દેવાનો છે. તો સરસ એવું એડ થઈ ગયું છે. હવે હું ટોપરું એડ કરી દઈશ. 1 કપ જેટલું મેં ટોપરું લઈ લીધું છે અને 1 કપ જેટલા મેં કાજુનો ભૂક્કો લીધો છે. સરસ એવું મિક્સ કરી અને આપણે કેસરવાળું દૂધ આમાં એડ કરવાનું છે. મેં પહેલેથી ગરમ દૂધમાં કેસરને પલાળીને લઈ લીધું હતું. હવે આપણે આમાં ખાંડ નાખીશું, 1/2 કપ જેટલી. ખાંડ બહુ ઓછી નાખવાની છે મિત્રો, કેમ કે આપણા ખજૂર બોલ છે તે સ્વીટ જ હોય છે, એટલા માટે. નહીં તો વધારે પડતી સ્વીટનેસ થઈ જાય તો નથી મજા આવતી ખાવાની. સરસ એવું બધું મિક્સ કરી દેવાનું છે. તમે આ એકવાર આ સ્વીટ બનાવશો તો તમે કાજુ કતરીને પણ તમે ભૂલી જશો, એટલી ટેસ્ટી એવી મીઠાઈ થાય છે. કેસરવાળું દૂધ તો આપણે નાખેલું છે, પણ થોડો એવો આપણે કલર લાવવા માટે થોડો ફૂડ કલર એડ કરીશું, 3-4 ટીપા. તમે આમનામ પણ બનાવી શકો છો, અને આવી રીતે કલરનો નાખવો હોય તો. હું 2-3 ટીપા નાખી સરસ એવો કલર નાખી અને હું બધું જ મિક્સ કરી દઈશ. અને સરસ પેનથી છૂટવા માંડે આ મિક્સચર ત્યાં સુધી આપણે એને સ્લો ફ્લેમ પર હલાવવાનું છે. જો એકદમ પેન છોડવા લાગ્યું છે અને આપણું મિક્સચર રેડી થઈ ગયું છે મિત્રો, આપણે જોવાનું છે ગોળી વાળીને, ગોળી વળે છે ત્યાં સુધી આપણે કરીશું. હવે આપણું મિક્સચર રેડી થઈ ગયું છે, પેનથી છૂટું પડી ગયું છે. હવે આપણે એક ડીશમાં લઈ લઈશું. જો પેન આપણી ક્લીન છે, આને ઠરવા માટે સાઈડમાં રાખી દઈશું. ત્યાં સુધી આપણે ખજૂરના બોલ વાળી લઈએ અંદર સ્ટફિંગમાં ભરવા માટેના. તો મેં ખજૂર આપણે જે પીસેલી હતી તે લઈ લઈશું અને તેમાં ડ્રાયફ્રૂટ એડ કરી દેવાના છે. આપણે આ બધા નથી નાખી દેવાના, જરૂર મુજબ આપણે એડ કરીશું. જ્યાં સુધી આ ખજૂરનું બાઇન્ડિંગ આવે ત્યાં સુધી આપણે એડ કરી લેવાનું છે. થોડું હાથમાં ઘી લગાવી અને આપણે નાના નાના મીડિયમ સાઇઝના બોલ તૈયાર કરી દઈશું. તો મિત્રો, આ સ્ટફિંગ ભરેલી જે મીઠાઈ છે બહુ ટેસ્ટી એવી લાગે છે. આપણા બોલ રેડી થઈ ગયા છે, અને સ્ટફિંગ પણ બહુ વધારે ઠંડુ નથી થવા દેવાનું. થોડું અડધું ઠંડુ ગરમ ગરમ હોય ત્યારે જ આપણે આ
બનાવવાની છે આ સ્વીટને. તો રાઉન્ડ ઘુમાવી થોડું ઘી લઈ અને આવી રીતે ગોળા વાળી અને ચપટા કરી વચ્ચે બોલ રાખી અને સરસ એવો ગોળો વાળી લેશું. એટલે આપણી સ્વીટ એકદમ સરસ કંદોઈની દુકાન જેવી મીઠાઈ તૈયાર છે. એવી જ રીતે મેં બધી મીઠાઈ રેડી કરી નાખી છે મિત્રો. તો હું તમને કટિંગ કરીને પણ હું તમને બતાવું. બહુ ટેસ્ટી એવી આ મીઠાઈ તૈયાર થાય છે. જો અંદર ખજૂરનો બોલ પણ સરસ એવો દેખાય છે. આ રાજસ્થાની લોકો બહુ બનાવે છે, પણ કંદોઈની દુકાને તમે મીઠાઈ લેવા જાઓ તો આની અંદર ગ્રીન કલરનું સ્ટફિંગ નીકળે છે, કેમ કે તે લોકો ખૂબ જ ફૂડ કલર એડ કરે છે. આપણે ઘરે બનાવવું હોય તો તમે આવી રીતે બનાવી શકો છો અને તમે કોઈ પણ ફૂડ કલરનો ઉપયોગ વગર પણ બનાવી શકો છો. મેં અંદરના સ્ટફિંગમાં એક પણ ટીપું ફૂડ કલર નથી એડ કરેલો, ખાલી મેં બહાર જ 1-2 ટીપા નાખેલા છે. તમે તેમાં પણ ન નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો અને મારી રેસીપી ગમી હોય તો તમે એક લાઈક પણ કરી દેજો અને શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને તમે કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. મિત્રો, બહુ રેસીપી બનાવવામાં બહુ જ વાર લાગે છે અને ખૂબ મહેનત થાય છે. તો તમે તમારા સાથ સહકારથી અમે ખૂબ સારો એવો આ વિડીયો બનાવી શકશું અને બધાનો સાથ હશે તો મજા પણ આવશે વિડીયો અને રેસીપી શેર કરવાની. તો મિત્રો, આપણી સ્વીટ એકદમ ટેસ્ટી તૈયાર છે, કાજુ ખજૂર બોલ. તો મિત્રો, તમને ગમી હોય તો તમે એક વખત આ જરૂરથી ટ્રાય કરજો. આપણે ઉપર ડેકોરેટ માટે થોડા ડ્રાયફ્રૂટ મેં નાખી દીધા છે. તમે આને સિલ્વર પેપર પણ લગાવી અને ડેકોરેટ કરી શકો છો, પણ એની કરતાં તમે થોડા આવી રીતે ડ્રાયફ્રૂટ નાખી દેશો તો પણ દેખાવમાં સરસ જ લાગશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે મિત્રો. તો મારો વિડીયો લાઈક કરો, તમારા દોસ્તો, તમારા પરિવાર સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો મિત્રો, આપણી ટેસ્ટી કાજુ ખજૂર બોલ રેડી થઈ ગયા છે. રક્ષાબંધન છે તો તમે આવી રીતે સ્વીટ બનાવીને રેડી કરી અને તમારા ભાઈઓ માટે એકદમ સરસ એવી મીઠાઈ બનાવીને તૈયાર કરીને લઈ જઈ શકો છો, કે ઘરે ભાઈ બહેનો હોય તમારા બાળકો માટે પણ રેડી કરી શકો છો. તો મિત્રો, એકદમ ચોખ્ખી વસ્તુથી આપણી મીઠાઈ રેડી થઈ ગઈ છે. કંદોઈની દુકાનમાં તમે જાઓ છો તો તમને સ્વીટ લો છો તો તમને નથી ખબર તે એ લોકો શું એડ કરે છે. તમે એક વખત જોશો તો તમને ખબર પડશે. તમે ઘરે જ બનાવવા માંડશો. મીઠાઈ બહુ સહેલાઈથી બની જાય છે અને ટેસ્ટી જ લાગે છે, બહુ જ ટેસ્ટી લાગે છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો મિત્રો. જોઈને જ મોઢામાં પાણી આવી ગયું છે. તો મિત્રો, આપણી ટેસ્ટી મીઠાઈ તૈયાર છે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બાય બાય.